વિજય દિવસની 54મી વર્ષગાંઠની ઉજવણી રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી। રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે 16 ડિસેમ્બરના રોજ નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી। આ દિવસ 1971ના યુદ્ધમાં ભારતીય સેનાના વિજયની 54મી વર્ષગાંઠ તરીકે ઉજવવામાં આવે છે। આ ગૌરવશાળી સમારોહમાં ભૂમિ સેના, વાયુ સેના અને જળ સેનાના વરિષ્ઠ અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શહીદોના સર્વોચ્ચ બલિદાનને વંદન કર્યું હતું। 1971નું આ યુદ્ધ ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે, જેમાં ભારતીય સૈન્યની વીરતાના પરિણામે બાંગ્લાદેશની સ્વતંત્રતા સુનિશ્ચિત થઈ હતી। આ યુદ્ધમાં પાકિસ્તાની સૈન્યને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને ગણતરીના દિવસોમાં જ 93,000થી વધુ પાકિસ્તાની સૈનિકોએ શરણાગતિ સ્વીકારી હતી। વિજય દિવસ દર વર્ષે આપણા શૂરવીર શહીદોની યાદમાં ઉજવાય છે અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના પરાક્રમ અને બલિદાનને સન્માનિત કરે છે। રક્ષા મંત્રી રાજનાથ સિંહે શહીદોની આત્માને નમન કરી તેમના અદ્ભુત પરાક્રમને યાદ કર્યું હતું। આ સમારોહ દેશની સૈન્ય શક્તિ અને શહીદો પ્રત્યેની રાષ્ટ્રીય કૃતજ્ઞતાનું પ્રતીક છે, જે વર્તમાન સુરક્ષા પડકારો વચ્ચે પણ સેનાના જવાનોને પ્રોત્સાહન પૂરું પાડે છે। આગામી સમયમાં વિજય દિવસના કાર્યક્રમો દેશભરમાં આયોજિત થશે, જેમાં યુદ્ધવીરો ને તેમના પરિવારોને યોગ્ય સન્માન આપવામાં આવશે। આ દિવસ રાષ્ટ્રીય એકતા અને સૈન્યની અદમ્ય વીરતાનું પ્રતીક બની રહે છે।